રાજકોટના જંગલેશ્વર ખાતે જે ડિમોલિશન હાથ ધરાયું હતું તેમાં એક પછી એક નવા વિવાદ સામે આવી રહ્યા છે. હવે આ જંગલેશ્વર ડિમોલિશનની માહિતી આપવા કમિશનર તુષાર સુમેરાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેના નાસ્તાના બિલનું ઠીકડું હવે પત્રકારોના માથે ફોડી દેવામાં આવ્યું છે. આમ હવે વહીવટીતંત્રએ જંગલેશ્વરના બિલને લઈને ખો આપવાનું શરૂ કરી દીધું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. ડિમોલિશન એ સામાન્ય રીતે કેમ કોઈ પણ જગ્યાએ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે? તો તે એટલે હાથ ધરાય છે કેમ કે ત્યાં જેટલી પણ ગેરકાયદેસર વસાહતો છે તે ત્યાંથી દૂર થાય અને તે જગ્યાનો એક ઉચિત વિકાસ થાય. આવા જ એક ડિમોલિશનની કામગીરી રાજકોટના આજી નદીના પટમાં આવેલા જંગલેશ્વર ખાતે હાથ ધરાઈ હતી. પરંતુ જે રીતે નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટી સામે આ ડિમોલિશનના મસમોટા ખાણીપીણીના બિલ સામે આવ્યા તે કારણે જંગલેશ્વર ડિમોલિશન ભારે વિવાદોમાં આવી ગયું છે. આજે એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં થયું છે એવું કે જંગલેશ્વરના ડિમોલિશન પર માહિતી આપવા મનપાના કમિશનર તુષાર સુમેરા દ્વારા જે પ્રેસ વાર્તા યોજાઈ હતી તેમાં પત્રકારો હાજર રહ્યા હતા અને હવે આ પ્રેસ વાર્તાના નાસ્તાનો ખર્ચો પત્રકારો પર થોપી બેસાડવામાં આવ્યો છે. આ પ્રેસ કોન્ફરન્સના ફોટોસ પણ ખૂબ વાયરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે 150 જેટલી ખુરશીઓ મીટિંગ હોલમાં રાખવામાં નથી આવી. મીટિંગ હોલમાં 150 જેટલા પત્રકારો તેમજ ફોટોગ્રાફરો અને કેમેરામેનોની હાજરી નથી. તેમ છતાં 150 ડીશ લેખે ₹34,650નું બિલ બનાવી દેવાયું. જોકે પત્રકારોને આપવામાં આવેલા નાસ્તાની ડીશમાં ખજૂર રોલ સહિતની આઇટમો જોવા નથી મળી રહી. હવે આ કારણે જંગલેશ્વરનો વિવાદ વધારે વકર્યો છે. તો બીજી તરફ ડિમોલિશન દરમિયાન ડ્રોન સર્વેલન્સ અને વિડીયોગ્રાફી માટે આશરે ₹22 લાખનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આવી સેવાઓનો ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તેથી આ ખર્ચની યોગ્યતા અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકોએ માંગ કરી છે કે આ ખર્ચની સ્વતંત્ર તપાસ કરીને બિલની પ્રક્રિયા અને મંજૂરીની વિગતો જાહેર કરવામાં આવે. જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના બદલે તેમાં થયેલા ખર્ચ મામલે ચર્ચાનો વધુ એક મુદ્દો એ છે કે જો સરકારી તંત્ર પાસે ડ્રોન અને અન્ય ટેકનિકલ સાધનો ઉપલબ્ધ હોય તો ખાનગી એજન્સીઓની સેવાઓ શા માટે લેવામાં આવી? જંગલેશ્વર ડિમોલિશન કામગીરીને લગતા અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના ખર્ચના બિલો સામે આવ્યા છે. તમામ ખર્ચને લઈને જંગલેશ્વર ડિમોલિશન કામગીરી અંતર્ગત થયેલા ખર્ચની આ અંદાજિત કિંમત ₹73 લાખ સુધી પહોંચી ગઈ છે. સૌથી ગંભીર અને આશ્ચર્યજનક બાબત એ છે કે મુખ્ય કામગીરી હતી તેના બિલો તો હજુ આવવાના બાકી છે. ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે વપરાયેલા જેસીબી મશીન અને કટરનું બિલ, ખાનગી શ્રમિકોનું બિલ, કાટમાળ ખસેડવા માટે ઉપયોગમાં લેવાયેલા ટ્રેક્ટર, ટ્રોલી અને ટ્રકોના બિલો યાદીમાં ઉમેરવાના બાકી છે. પાણી અને વિડીયોગ્રાફી પાછળ લાખો રૂપિયા ફૂંકી દેવાયા હોય તો વાસ્તવિક ડિમોલિશનના બિલો આવશે ત્યારે આ આંકડો ક્યાં પહોંચશે તેને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા વધી રહી છે. જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના બિલોનો વિવાદ હવે દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે સામાજિક અને રાજકીય વર્તુળોમાં માંગ ઉઠી રહી છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા તમામ ખર્ચની સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરવામાં આવે. આ ઉપરાંત જાહેર નાણાંના ઉપયોગ અંગે સંપૂર્ણ હિસાબ જાહેર કરવામાં આવે અને તપાસ પછી જ લોકોની શંકાઓ હવે દૂર થઈ શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.